પંચોતેરમાં પ્રજાસત્તાક દિને જાડેશ્વર ખાતે પેઠીનું મુહૂર્ત હોવા છતાં પટેલ પરિવારે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જાડેશ્વરના સરદાર ચોક ખાતે રહેતા શ્રી કુમાર રોહિતભાઈ પટેલના લગ્ન હોય તે નિમિત્તે પીઠનું મુહૂર્ત હતું। તે દરમિયાન રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાઈ રહ્યા હતા, જેથી તેઓએ પીઠનું મુહૂર્ત હોવા છતાં પણ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈ પરિવારજનો સાથે ઉત્તમ નમૂનો પૂરો પાડતા તેઓએ પરિવારજનો સાથે સરદાર ચોક ખાતે આવેલ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર સમર્પિત કરી પ્રજાસત્તાક દિનના વધામણા કર્યા હતા। શ્રી પટેલ તમામ પ્રજાજનોને રાષ્ટ્રભક્તિના પર્વ પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિનની ઉજવણી અન્ય તમામ કામ છોડી કરવા અનુરોધ કર્યો હતો। મારું નામ શ્રી રોહિત કુમાર પટેલ, જાડેશ્વર સરદાર ચોકમાં અમે રહીએ છીએ। આજે 26મી જાન્યુઆરી હતી અને મારો પીઠી ચોળવાનો સમય થઈ ગયો હતો, પણ અહીંયાથી દેશભક્તિના લીધે જે રેલી ને બધું ગયું, અમારા સરદાર ચોકમાં શ્રી સરદાર સાહેબનું પુતળું પણ મૂકેલું છે, તેના માટે અમે દેશભક્તિના આજે 26 જાન્યુઆરીના લીધે આજે એમને પુષ્પ અર્પણ કરીને એમને સમય ફાળ્યો અને દરેક વ્યક્તિને એવી અપીલ છે કે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ એ આપણા રાષ્ટ્રીય તહેવાર કહેવાય, એટલે એ માટે 5 મિનિટ બી સમય આપીને આપણે રાષ્ટ્ર માટે સમય આપી શકીએ।